રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી ભેસાણ તાલુકા કક્ષાની 77મી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરિયા પ્રાથમિક શાળામાં યોજાઈ। ભારતના લોકતંત્રના ગૌરવ સમાન પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર પરિસર તિરંગાની છટા અને દેશભક્તિના નાદોથી ગુંજી ઉઠ્યો હતો। આ ગૌરવસભર પ્રસંગે તાલુકાના મામલતદાર શ્રી આઈ.આર. પારઘી સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ભેસાણ પોલીસ અને જીઆરડી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયો હતો। કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિ ગીતે સૌને પ્રેરિત કર્યા હતા। સાથે જ સરકાર દ્વારા વિકાસ માટે પંચાયતને 5 લાખ રૂપિયાનું સહાય ચેક પણ અર્પણ કરવામાં આવ્યું। રિપોર્ટર ભેસાણમાંથી કાસમ હોથી। જી સાહેબ, આ કાર્યક્રમમાં એક ચારણ સમાજના દીકરીએ પોતાનું એક ચારણ સમાજનું ગીત ગાઈ અને ખૂબ ચાહના મેળવી છે અને એક વ્યસન મુક્તિનું નાટક રજૂ કરી સમાજને એક સંદેશો પાઠવ્યો છે કે વ્યસનથી દૂર રહેવું જોઈએ અને સૌએ માટે શીખ લેવી જોઈએ એવો બોધપાઠ આપ્યો હતો। ગાંડુભાઈ કથિરિયા, પ્રમુખ તાલુકા પંચાયત ભેસાણ। 77મો ગણતંત્ર દિવસની ઉજવણી ભેસાણ તાલુકામાં તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ આજે કરિયા પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધ્વજવંદન મામલતદાર સાહેબશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તે આપણા દેશની રાષ્ટ્રની થીમ પ્રમાણે એકદમ સંસ્કૃતિ પ્રમાણે હતા। એ માટે હું વિદ્યાર્થીઓને બિરદાવું છું। સ્કૂલની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી। સ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફને હું બિરદાવું છું। સાથે સાથે ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામ લોકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો।